હેલો. હા હલો હેલો. હલો હા નમસ્કાર હા નમસ્કાર નમસ્કાર ભાઈ, એક તમારો નંબર મને મળ્યો હતો. હા હું દલિત સમાજનો અગ્રણી વાત કરું, ભરત કાતરિયા. બોલો ને ભગવાન. હવે કઈ તમારી છોકરી કઈ કોર્ટ મેરેજ કરે એવું કઈ છે? હા હા, તો એમાં ઓલા હા. ભાઈ એમાં એમ કહે છે કે ભાઈ જ્ઞાતિ પ્રત્યે જે શબ્દ ન બોલવા જોઈએ હા એ શબ્દોનો એણે ઉપયોગ કર્યો છે, એટલે એ વ્યવહાર થોડું કહેવાય. ચો ને ભગવાન. અને મારી વાત સાંભળો, તમે કાયદાકીય રીતે મેટર છે એમાં લડો નહીં, પણ એમાં બધી જ્ઞાતિને ઇન્વોલ્વ કરવાની કોણ જીવડો? એ તો મારો રામદાસ ગ્રુપમાં ફોન આવે મેટ જ નયો છે બધે એમ નહીં, પણ ગ્રુપમાં છે. ગ્રુપમાં ને કે તારી આમાં છોકરી સાઈડમાં રહે ને કે તારી પત્તર અણાઈ જાય ને કે તું હું બોલશો એને તને ભાન છે? અને કાયદા કે તમારી દીકરી વહી ગઈ હોય, કોઈ પણ XYZ કોઈ પણ જ્ઞાતિની ભાઈ દીકરી છે, તમારું નામ શું મોટા ભાઈ? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ. એટલે તમારી પોતાની દીકરી છે? ના ભાઈ, હું તો ભાઈ ગોલે ની ગોલે મારે ગ્રુપમાં છે ભાઈ. મારો નંબર તમને દીધો, મારો નંબર તમને પેલા પતો દીધો કોણ? મને તો ગ્રુપમાં આખું ઓલું આવ્યું છે મેટર, એટલે મેં તમને કોલ કર્યો. ના ભાઈ ગ્રુપમાં છે ભાઈ. હું ગ્રુપમાં તો કોણની દીકરી છે હું છે મને કોઈ વસ્તુની કાંઈ ખબર નથી માલિક. તો પછી તમારો નંબર કેમ નાખ્યો આમાં? મારો રામ જાણે. તો એમ થોડું હાલે. તો તમારો નંબર નાખ્યો કોણ મારો એમ કહેવાનું? ક્યાં ગ્રુપમાં આવ્યું છે આ તમે કયો? ગ્રુપમાં નહીં, મને તો પર્સમાં મોકલાયું હોય ને, સમાજની મેટર હોય એટલે પર્સનમાં લોકો મોકલાવતા હોય એમ. એટલે એ વસ્તુ આટલું છે, એટલે પ્રશ્નમાં વસ્તુ એવું છે ગ્રુપમાં આવ્યું હોય. આપણા ગ્રુપમાં તમે શું જાણ્યું એમ? તમારો નંબર નાખ્યો, તમને શું, તમારી પાસે શું માહિતી? મારી વાત તમે સાંભળો પેલા. હા, જો ગ્રુપમાં આવ્યું હોય, મારા ગ્રુપમાં આવ્યું, મારી પાસે ગ્રુપ છે, ગ્રુપમાં આવ્યું મેં બીજા ગ્રુપમાં નાખ્યું હોય, હા, એટલે એ ગ્રુપમાં મારો નંબર ગયો. એમ તો ગ્રુપમાં નંબર ગયો, પણ તમારો પર્સનલ નંબર નાખ્યો મેં નથી નાખ્યો પર્સનલ નંબર ભગવાન. એટલે તમે ભરવાડ છો? હા, તો આ છોકરી છે ટૂંકમાં ભરવાડની છે ને, લામકા કેવું કે ઘટક છે. આ લામ કાટક છે એની. હા, તો દલિતના છોકરા ટૂંકમાં એને કોર્ટ મેરેજ કર્યા. વસ્તુ આખી હું તમે જે મને કહો છો ને, મને તો આ સવારે આ ખબર પડી ને આ વસ્તુ બનેલું છે લગભગ 3-4 દિવસ. હા હા, એ ઓગસ્ટ છે, હમણાં લગ્ન કરેલા 3 ઓગસ્ટ કરેલા, આજની તારીખ છે. ના મેરેજ આજે કર્યા છે. હા તો મેરેજ આજે કદાચ છે, બાકી આ 3-4 દિવસ હાલે છે, ગ્રુપમાં આવતું હોય છે. પણ મારી વાત સાંભળો, એમાં એ કાંઈ વાંધો નહીં ભાઈ, કાયદાકીય રીતે તમારી છોકરી હોય XYZ ભલે કોઈ પણ, હમણાં હું ઉપયોગ કરી ગયો કે એ શબ્દ નો કે કોઈ પણ સમાજની દીકરી હોય આ રીતે કઈ દુઃખ લાગે, પણ એમની ઓલો એમ કે સમાજને આની છોકરી છે ને આની છોકરી વહી ગઈ તો એમ કે તારે એટલો બધો તેવડ વાળો તારે લઈ આવી હતી ને. હા બરાબર વાત છે. એમાં સમાજને ટાર્ગેટ કરવાનું ક્યાં વાત છે એમ? નહીં સમાજને, અને બધે સમાજમાં બને છે. આ ભારતની ધરતી પર કોઈ એવો સમાજ નથી થયો બીજી જ્ઞાતિમાં લગ્ન નહીં કર્યા હોય, બધે બનાવ બને. એમાં સમાજ ટાર્ગેટ કરવાનો ક્યાં વાંધો? અને એટલો બધો તું પાણીયાળીલો હતો કે તારા નંબર નાખવા હતા ને તો તને ખબર પડત કે તું કેટલો પાણીયાળી વાળો છો. હા બરોબર છે. હા, વ્યાજબી થોડું છે સમાજને ટાર્ગેટ તમે કરો, અને વ્યક્તિગત થોડો ને આખી સમાજે છોકરીને બગાડી છે. તો એ હા, તો મારું એમ કે વ્યક્તિગત તમારે કાયદાકીય રિલેટેડ તમે પોલીસ સ્ટેશનના દરવાજા ખુલ્લા છે, કોર્ટના દરવાજા ખોલા છે. હકીકત છે એ જે લઈ જનારા છે, ભલે દલિત XYZ કોઈ પણ હોય, એના વાહ પાડી નાખે. કોઈ બી ન હોય ભાઈ, વાકમાં હોય તો ભલે તમારે જ્ઞાતિનો હોય તો ભલે. તમારું નામ રાજુભાઈ? હા રાજુભાઈ. હા રાજુભાઈ, કોઈ પણ ની દીકરી હોય ભાઈ ટૂંકમાં આ રીતે મેરેજ કરે એટલે એના ઘરે તકલીફ થવાની જ છે ભાઈ. કોઈ બી તમારું ઘર આપણે બે ભાઈની વાત કરીએ આપણે. હા, પણ હાલો કદાચ મારા કુટુંબમાં એવો પ્રસંગ બની ગયો, તમારા કુટુંબમાં એવો પ્રસંગ બની ગયો હોય, હા, તો આપણને આમ કહેવાય કે જમીનથી આસમાન સુધી આપણે મગજ વિયો જાય. પણ એનો મતલબ એવો થોડો કે એક વ્યક્તિ લઈ જાય તમે સમાજને ટાર્ગેટ કરો, વ્યાજબી નો કહેવાય ને? એની ભૂલ કહેવાય. એ ભાઈને આપણે કહી દઈએ નંબર તમ તારે મને નાખો એટલે એનો વ્યવસ્થિત વાત કરી લઉં. અને આ રીતે એને કીધું ભાઈ છે તમ તારા ભરવાડ સમાજ અમારા કેટલાય મિત્રો જોડાયેલા છે, પણ અમે કોઈ કોઈના શબ્દના એવો ખરાબ કોઈ અમને ઉપયોગ નથી કર્યો અમે ભાઈ. માલિક તમારું નામ શું પેલા? મારું નામ ભરત કાતરિયા, હું સામાજિક કાર્યકર્તા છું. ભરતભાઈ, મારી પાસે ગ્રુપ જે મારા 6-7 ગ્રુપમાં હું જોડાવેલો. મારી પાસે ગાડીઓ છે બરોબર ભગવાન. એટલે આ ગાડીઓનું ગ્રુપમાં આવેલું છે, કોઈ પર્સનલ ગ્રુપમાં આવેલું એવું નથી. એ તમારી વાત સાચી. મારી વાત સાંભળો, તમારો નંબર એડ છે, લોકો કોને કોલ કરવાના? એ તો મને જ કરવાના છે. અને મારી વાત સાંભળો, જો આયા હું સામાજિક કાર્યકર્તા દલિત સમાજમાંથી હું બિલોંગ કરું છું ટૂંકમાં, પણ મારા કામ ભરવાડ સમાજ, કોળી સમાજ, દેવી પૂજક સમાજ, વાલ્મીકી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, XYZ કોઈ પણ લોકો ના પ્રાણ પ્રશ્ન અમરેલીથી હું વાત કરું છું પ્રોપર. રેડી?
એટલે અમે લોકો ઉભો રહીશ, અમે એમાં જ્ઞાતિ જાતિ જોતા જ નથી ભાઈ. ના ના બરાબર વાત છે. આવું કહીએ, જો હામા વાળો હોય, કદાચ છોકરી પુખ્ત વયની ન હોય અને કદાચ અમારી જ્ઞાતિ નો હોય ને, તો અમે એને એક બધું તારું કામ કરતા ને સજા તારી રીતે મળી જાય, કાનૂન દે. બરાબર, અમે એનો સપોર્ટ નથી કરતા બોસ. અને અમારા ભારતનું બંધારણ એમ કહે છે કે તમારી વય પુખ્ત મર્યાદા હોય, ટૂંકમાં તમારી એજ બરોબર હોય, તમારી ઉંમર બેયની છોકરાની 21 ને છોકરીની 18 હોય, તમે મેરેજ કરી શકો. પણ એનો મતલબ એવો થોડો કે તમે સમાજને હેલ્પફેલ વાત કરો. ન કરી શકાય. ભાઈ ઉપર કેવો ગુનો દાખલ થઈને ખબર નહીં હોય, જામીન નહીં મળે અને ખોટી પ્રોબ્લેમ થાય. એટલે તમારા ટચમાં હોય તો મને તાર વાત કરાવો અને એને કહી દો કે આમાં ખોટું આપણે છોકરી તો સાઈડમાં રહીને આપણે ભેખડે ભરાઈ જવું. આ બીજા ખોટો કારણ લઈને આપણે ઉડતી આવી જાય માથે. હવે આમાં આ તો ઠીક છે, મારી પાસે મૂકી, એટલે હું હમણાં સ્પ્રેડ કરું તમારો નંબર, એટલે તમારે લગભગ બહુ તમારે ફોન બંધ કરવો પડે એટલા તમારી પર કોલ આવે. હા વાત 100%ની છે માલિક. એમાં હું તમારે તમે ભરવાડ સમાજમાંથી છો, બીજા નંબરમાં કે તમારો કોઈ એવો તમારા વાત ઉપરથી લાગે કે તમે ભલે તમે નાખ્યું હશે ને તમારા એના કારણે તમારો નંબર નીચે એડ છે. રેડી? હા. પણ આમાં શું છે, નહીં લેતી નહીં દેતી, પછી તો લોકો તો કોને કોલ કરવાના? તમે આપણને ઘણા ભગવાન એક તો મેસેજ પડ્યો એમને, મેસેજ મારો પડ્યો એટલે મારો નંબર જ એડ કરવાનો ભગવાન. હા, અને બીજા નંબર માં સોરી ભગવાન, એ વાત સાચી છે. એમાં અને પછી તમારા હાચા પટાવા જવાબ દેવા પડે ને બોસ. અને આ તો ઠીક છે, હું તો એક કાર્યકર્તા હોવાના કારણે તમારે સારી લેંગ્વેજમાં વાત કરું. પછી કેમ કે એને ઓલા શબ્દ બોલી ગયા હોય તો એક કરતા બીજી છે. ના ના 100% વાત છે. એટલે સમજ્યા, કાયદા કે તમે લડો, કાયદો સરસ મજાનો છે ભારતનો, ગમે એની બેન્ડ વાળી દે, ગમે એવો હોય તો શું છે. રેડી? અને કોઈ પણ સમાજમાંથી હોય, કાયદો કોઈ મુકતો નથી દાદા. નહીં, કાયદો કાયદાની રીતે ચાલે છે. રેડી? એટલે આ રીતે એક સમાજને અપમાનિત કરી, અને એ પાછો વ્યક્તિગત મામલો કહેવાય ના, તો આ વ્યક્તિગત મામલો, વ્યક્તિગત મામલામાં તમે આ રીતે કોકને ઇન્વોલ્વ કરો એ વ્યાજબી ન હોય. એનો નંબર જો તમારી પાસે હોય તો મને નાખો, અને હું જરાક નંબર જાણી લો. પેલો નંબર છે, કોનો નંબર છે એ મને તપાસ કરવા છે. સારું, કાંઈ વાંધો ન રાજુભાઈ. બરોબર? ના કાંઈ વાંધો. સોરી ભગવાન, હાલો તમને નંબર જો મળે ને તો આપું. બરોબર ભાઈ? કાંઈ વાંધો ને ભાઈ. સોરી હાલો ભાઈ.